હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 3, જ્યાંથી આપણું જે લેફ્ટ ઓફ હતું સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ SQL. તો આપણે એમાં ફર્સ્ટ ટોપિક જે આપણો બાકી હતો આજના દિવસ માટે એ છે SQL કમાન્ડ્સ. તો ભાઈ SQL માં બે ટાઈપના કમાન્ડ હોય છે. એક હોય છે DLL કમાન્ડ અને બીજો હોય છે DML કમાન્ડ. હવે SQL માં જે કમાન્ડ્સ હોય છે એનું શું કામ છે? પહેલા તો SQL ના કમાન્ડ્સને સમજી લઈએ. A user can create and manipulate, insert, delete and select up and update the database anytime by using the structured query language. એટલે કે ઇન શોર્ટ વેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે આપણો ડેટાબેઝમાં SQL માં ક્રિએટ કરીશું તો એની અંદર જે આપણે ઓપરેશનલ વર્ક કરવાના છે ઇન્સર્ટ, ડિલીટ, સિલેક્ટ અને અપડેટ ડેટા. તો એના માટે બે મેથડ્સ યુઝ થાય છે. એક હોય છે DLL કમાન્ડ્સ અને બીજા હોય છે DML કમાન્ડ્સ. DLL કમાન્ડ્સમાં શું હોય છે? ક્રિએટ આવે છે, અલ્ટર આવે છે, ડ્રોપ આવે છે, ટ્રંકેટ આવે છે અને રીનેમ આવે છે. તો આ બધા કમાન્ડ્સ જે જેટલા પણ છે એ બધાનો અલગ અલગ ઉપયોગ છે. સ્વાભાવિક છે આપણે ક્રિએટ ને નામને કરીને સમજીએ તો ક્રિએટ કરવું એટલે ફર્સ્ટ ટાઈમ જે બનાવીશું તે આવશે. અલ્ટરમાં જ્યારે એના સિવાય કંઈ આપણને બીજો અલ્ટરનેટિવ જોઈતો હોય તો ડેટાબેઝમાં કેવી રીતે થશે તે આવશે. ડ્રોપ એટલે કે ડિલીટ કરી દેવું. ટ્રંકેટનો શું મતલબ થાય છે? રિમૂવ ઓલ રેકેટ્સ ફ્રોમ ધ ટેબલ. ડેટાબેઝ રહેશે, ડેટાબેઝ ડિલીટ થતો નથી પણ અંદરના રેકોર્ડ્સ ડિલીટ થઈ જશે. લાસ્ટમાં શું આવે છે? રીનેમ. જ્યારે આપણી પાસે જે ડેટાબેઝ એક્ઝિસ્ટિંગ હોય છે એનું આપણને ચેન્જ કરવું હોય કે બીજું કોઈક નામ આપવું હોય તો તે તમે રીનેમ કમાન્ડથી આપી શકો. આગળ વધીએ. અહીંયા આપ્યું છે હવે DML commands. DML commands માં શું આવે? As the name suggested, this language includes the command that allows user to manipulate database. These commands help to retrieval, insertion, deletion and modification of the information present in the database. અહીંયા જે એના આપ્યા છે એમાં પણ જુઓ અગેન શું આવે છે? સિલેક્ટ આવે છે, ઇન્સર્ટ આવે છે, અપડેટ આવે છે અને ડિલીટ આવે છે. સિલેક્ટ વખતે જ્યારે આપણે જે કોઈ બી ડેટાબેઝ બનાવી રહ્યા છે એમાંથી આપણે કોઈ ઇન્ફોર્મેશન કાઢવી છે કે કંઈક નવું એડ કરવું છે તો પહેલા આપણે એનું સિલેક્શન કરવું પડે. ઇન્સર્ટની અંદર એ ડેટાબેઝની અંદર કંઈક જ્યારે આપણે નવું ઉમેરવું છે તો ઇન્સર્ટના ઉપયોગથી થશે. પછી આવે છે અપડેટ. જે આપણે એક્ઝિસ્ટિંગ વસ્તુ હોય એમાં કંઈ એડ ઓન કરવું હોય, કંઈ કોઈ બીજી માહિતી તમારે એડ કરવી હોય તો એના માટે અપડેટ કમાન્ડનો યુઝ થાય છે. ત્યાર પછી આવે છે ડિલીટ. તો જે ડેટાબેઝની અંદર રો હોય છે, કોલમો છે એ બધું તમને નથી જોઈતું હવે જરૂરિયાત પ્રમાણે કાઢી નાખ્યું છે તો અહીંયા ડિલીટનો ઉપયોગ થાય છે. હવે તમારો જે SQL આપણે ફર્સ્ટ ટાઈમ શીખ્યા છીએ તો એનું ફર્સ્ટ એક્ઝામ્પલ આવે છે તો એનું નામ છે અહીંયા સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓલવેઝ આપણે જે ક્લાસમાં જ્યારે ટોપિક સમજેલો તો એક વસ્તુને હંમેશા ધ્યાનમાં રાખેલી કે આપણા ક્લાસરૂમનું રજિસ્ટર બરાબર. તો એની અંદર જે સ્ટુડન્ટ્સના રોલ નંબર હતા, એની જે માહિતી હતી એ બધા માટે આપણે એક આઈડિયલ એક્ઝામ્પલ લીધેલું. તો બસ આ એ જ એક્ઝામ્પલને ફોલો કરે છે. પણ હવે આપણે આપણા મશીનની અંદર રિયલ ડેટાબેઝ બનાવવો હોય તો કેવી રીતે બનશે એના માટે શું કરીશું? તો ધીઝ આર ધ સ્ટેપ્સ એન્ડ નાઉ વી આર ગોઈંગ ટુ ફોલો ઇટ. તો શું આવ્યું કે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શું કહેવાય, કઈ રીતે કહેવાય તે પહેલા આપણે સમજવું પડે. તો જો સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ડેટાબેઝનું નામ આપવું છે તો અહીંયા એને ડિક્લેર કર્યું છે કે સ્ટુડન્ટ ડીબી નામ આપી દઈશું બરાબર. પછી કઈ ઇન્ફોર્મેશન આવશે? નેમ આવશે, ક્લાસ આવશે, સેક્શન આવશે, એજ આવશે, સિટી આવશે. સો ધીઝ આર ધ કોમન સ્ટફ. રજિસ્ટરમાં હોય છે, ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે. તો નાઉ ધેટ્સ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ઓપરેશન. શું આવે છે? ક્રિએટિંગ અ ડેટાબેઝ. તો જ્યારે આપણે SQL ઓપન કરીશું તો વેરી ફર્સ્ટ ટાઈમ આપણે ડેટાબેઝ ક્રિએટ કરવાનો છે અને અહીંયા જે નામ લખ્યું છે શું નામ આપીશું? સ્ટુડન્ટ ડીબી. પણ લખશું કઈ રીતે? તો એના માટે બધા માટે અહીંયા એક ઓપરેશનલમાં સિન્ટેક્સ આપી છે બરાબર. ક્રિએટ ડેટાબેઝ આ બે કીવર્ડ લખવા જરૂરી છે. આના પછી જે નામ આપવું હોય તો આપણે નામ આપીશું સ્ટુડન્ટ ડીબી. તો એ નામ આપણે અહીંયા ડેટાબેઝ અંડરસ્કોર નેમની જગ્યાએ આપણને જે નામ જોઈએ છે એ લખીશું અને લાસ્ટમાં સેમીકોલન કાઢવું એ ઇમ્પોર્ટન્ટ છે. સેમીકોલન ભૂલી જશું તો કમાન્ડ રન થશે નહીં. જ્યારે આપણો ડેટાબેઝ ક્રિએટ થઈ ગયો હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ કોઈ બીજા કામમાં લેવો છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે ઉપયોગ કરીશું તો વપરાય છે શું વપરાય છે? શોઈંગ ડેટાબેઝ. શો ડેટાબેઝની અંદર આ કમાન્ડ હોય છે. અહીંયા સિન્ટેક્સની અંદર શો ડેટાબેઝ બરાબર. તો એ
એમાંથી તમારા જે એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ હશે જે તમને બનાવેલા છે એમાંથી જે જોઈતો હોય એ તમને અહીંયા મળી જશે. સો ધેટ્સ ઇનફ ફોર ટુડે. થેન્ક યુ.